રામ રામ મિત્રોને કેમ છો? મજામાં જશો ને આપણા વિડીયો જો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો. અને અત્યારે વાગી ગયા છે 4 અને અત્યારે ફ્રી થયો ને તો એનો કમ્પ્લીટ થઈ ગયો. અને અત્યારે હવે જવું છે ગામમાં, કારણ કે 2-3 ઘણા કામ ભેગા થઈ ગયા અને ગાડીના પડ્યા હોય ને એ પણ બદલાવા જવાના છે. અને હા, બીજું ટીવીમાં વેજ લાગી ગયો, જોઈએ હું થાય ચેક કરાવવા જવી પડશે. એટલે લાગે છે એવું ગામમાં લઈને જવી પડશે કારીગર પાસે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને આપણે પણ એ કામ પતાવીએ. આ પડ્યા છે ને તૂટી ગયા છે જો, અને બદલાવાના છે. બે બાજુ વાત છે, બે એવું છે. ટાંકીના ગોબો છે જ, પણ એમાં કંઈ થાય એમ નથી, કારણ કે એક ભાઈ લઈ ગયા તો પાડીએ એવા હતા. એટલે એવું છે ને, તો આને છે ને બદલાવી નાખીએ. ચાલો જઈએ. શું કહે હમણાં હું આવી ગયો છું ઘરે, અને આપણે વાત કરતા હતા એ પ્રમાણે સાઈનની આપણે સાઈડના પડિયા બદલાવાના હતા, એ બદલાવી નાખ્યા. હમણાં બતાવું તમને, જ્યારે નીચે જાઉં ને ત્યારે કેવાક છે. અને ઓરિજિનલ કંપનીના નાખ્યા છે, એટલે મગાવ્યા હતા. અને કારણ કે કોઈ રાખતા તો ન હોય, ઓરિજિનલ બહુ ઓછા રાખે, એટલે મગાવ્યા હતા ને અત્યારે ફિટિંગ થઈ ગયું છે. તો હું તમને બતાવીશ નીચે જઈ. અને અત્યારે મારે એક કામ છે, અને હા, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ આવી ગઈ છે એક નવી મસ્ત મજાની. ના જોઈ હોય તો જોઈ આવજો, અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો પણ કરી દેજો. મસ્ત મજાની નવી રીલ આવશે. અને જે પણ રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં આવશે એ આપણે ફેસબુકમાં શું યુટ્યુબમાં ઓલરેડી મૂકીએ જ છીએ, તો ત્યાં પણ શોર્ટ્સમાં તમને જોવા મળી જશે. તો કન્ટિન્યુ ચેનલમાં બન્યા રહેજો, કંઈક ને કંઈક નવું તમને જોવા મળશે. બરાબર, જો ફાઇનલી છે ને આપણે આ પડિયા લગાડ્યા છે ઓરિજિનલ. કેવા મસ્ત હવે લાગે છે, કલર મળી ગયો જોરદાર. મિત્રો વાગી ગયા છે અત્યારે 9 અને ફાઇનલી આપણે જમી લીધું છે. અને જમવામાં ભાઈ મરચું આવી ગયું હતું, રાઈડ બોલાવી દીધી છે. હજી તમ બોલે છે એવું મરચું. તીખું આવી ગયું આડું. આપણે તીખું ખાતા ન હોય, એટલે તીખું ગમે આવી જાય એટલે પૂરું થઈ જાય. હજી તમ બોલે છે. અત્યારે જમી લીધું ને ફાઇનલી આપણે ઉપર આવ્યા છે. તો કન્ટિન્યુ હવે ડાયરેક્ટ મળીએ આપણે ડાયરેક્ટ સવારે. મિત્રો મહેમાન આવી ગયા છે, અત્યારે ચા બને છે. ફાઇનલી ચા પીવડાવી દઈએ મહેમાનને. ચાલો, તમારે પીવી હોય તો. The next day. મિત્રોને તો સવાર થઈ ગયું છે, અને હવે કાલે રાત્રે આપણે મોડો ગોલો ખાધો હતો. તો એ પણ તમે જોઈ શકતા છે કે ગોલો રાતનો લઈ આવ્યા હતા, મસ્ત મજાનો ખાધો હતો. ચોમાસામાં તો ખવાય નહીં, પણ ગરમી હતી એટલે ખાધો આપણે. અને અત્યારે ઉઠી ગયો છું ને, અત્યારે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયું. તમે હેરસ્ટાઈલ જોઈને કંઈક અલગ જ લાગે છે ને. તો અત્યારે આપણે સાદા અને સિમ્પલ કંઈક અલગ હેરસ્ટાઈલ કરી છે. અને અત્યારે હવે જવું છે સવારના પોરમાં દુકાને, એટલે નીકળીએ ને. નાસ્તો કરવાનું બાકી તો પહેલાં નાસ્તો કરી લઈએ, પછી નીકળીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો, અને કંઈક નવું જોવા તમને મળશે. મિત્રો આપણે ખડકાઈ ગયા 4 વ્હીલમાં, હવા પૂરી, અને હવે આપણે નીકળીએ ડાયરેક્ટ દુકાને. દસ ડાકી કટ્ટો માટી થઈ ગયો. હાય કર દે. હાય. કેમ છે? હે, કઈ તો દે કેમ છે? બોલ તો ખરી. તારા મોબાઈલ નથી જાય પણ. ચાલો મળીએ પછી. જો વાવા કરે છે અહીં બેઠો. મિત્રો તો આપણે આવી ગયા છે ઘરે, અને લાંબા પણ પડી ગયા. જમી બમી લીધું અને મસ્ત મજાનું બપોરના વાગી ગયા. અત્યારે મારી ઘડિયાળમાં એ ઉપર 8:30 10 મિનિટની વાર છે. ઘડિયાળ બંધ થઈને પાછી ચાલુ થઈ ગઈ એવું થયું છે. અત્યારે વાગ્યા છે 2:30-3 જેવું, લગભગ તો એટલા જ વાગ્યા છે. એટલે અત્યારે હવે આરામ કરશું થોડીક વાર, અને પછી થોડાક કામ છે એ પતાવવાના છે. આજ રવિવાર છે, તમને કીધું હતું કાલે પ્રમાણે ટીવી ચેક કરાવવાની છે, પણ હવે આજ રવિવાર છે તો લગભગ કાંઈ નહીં થાય. જોઈએ હવે આપણી રીતે થોડી ઘણી ટ્રાય કરશું, કારણ કે આપણે ઓલરેડી એન્જિનિયર તો રહ્યા, થોડું ઘણું ચેક કરી લેશું. જો થઈ જાય એમ હોય તો કરી નાખશું, બાકી પછી બતાડી દેશું, રિપેરિંગમાં જવા દેશું. થઈ જાય શું થાય જોઈએ આપણે. લગભગ તો ભેજનો જ પ્રોબ્લેમ છે, કારણ કે ચોમાસાના
આ ઋતુમાં છે ને આ જે LCD ને LED ટીવી આવે ને એમાં ભેજનો બહુ પ્રોબ્લેમ આવે છે, એટલે જોઈએ શું થાય શું નહીં. ઘડિયાળમાં હે ને 8:30 વાગ્યા ને અત્યારે વાગી ગયા 3. પેલા હે ને ઘડિયાળને ટાઈમે કરી દે, કારણ કે સમયની કદર આપણે કરશું ને તો જ સમય આપણી કદર કરશે. એટલે પેલા છે ને ઘડિયાળને પેલા ટાઈમે કરી દઉં. લીમડો તોડવા આવી ગયા છે અત્યારે આપણે, કેમ કે મમરા વઘારવાના છે. મમરા, ચાલો તો મમરા ખાવાના છે અત્યારે. મમરા ખાઈને ડાયરેક્ટ આપણે આવી ગયા ઉપર, કેમ કે જો સીટી વાગી ગઈ છે, પાણી આવી ગયું છે. ઉપરનો ટાંકો જોઈ લઈએ. ચાલો, મોટર ચાલુ થઈ ગઈ છે અને પાણી આવે છે. જો દેખાય? નો દેખાય તો કઈ નહીં. ઘર ભેગું થાને ભાઈ. ચાલ તો મસ્ત ઠંડો ઠંડો પવન આવે અને અત્યારે આપણે ડેકોરેશન ઈશાને 3 મહિના કમ્પ્લીટ થાય છે, એટલા માટે આપણે ડેકોરેશન કરવાનું છે. તો ચાલો કરીએ અને તમને પણ બતાવીએ. તો ફાઇનલી આપણે તો શું કહેવાય ડેકોરેશન કરી નાખ્યું છે ચોખા અને ઘઉંથી. તો તમે જોવો કેવું કર્યું. તો આના પછી જો આખો બીરોલ મસ્ત મજાનું ગિમ્બલથી ઉતારી હમણાં જોઉં. મિત્રો તો મસ્ત મજાની રીલ્સ બનાવી નાખી છે અને એડિટિંગ પણ કરી નાખ્યું છે. તો તમે ના જોઈ હોય તો ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવો. આપણું આઈડી છે નિલેશ બાલસ એમાં, અને ઓલરેડી આપણે યુટ્યુબમાં પણ મૂકીએ જ છીએ, પણ 2-3 દિવસ પછી મૂકીએ છીએ. તો સૌથી પહેલાં તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે. અને હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ છીએ. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વધુમાં વધુ શેર કરી દેજો અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં લખી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.